ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો રોડ શોની શરૂઆત થઈ છે અને સાણંદ ઉપર તે રોડ શો કરી રહ્યા છે। આંબેડકરજીની પ્રતિમા પાસે ટૂંક સમયમાં અમિત શાહ અને તેનો કાફલો પહોંચશે। આજે પ્રચારનો અંતિમ દિવસ છે। સ્વાભાવિક છે કે દરેક રાજનૈતિક પાર્ટી પોતાની પૂરી તાકાત લગાવી રહી છે અને ભાજપે પોતાનું પૂરું શક્તિ પ્રદર્શન અત્યારે સાણંદ ઉપર જોર લગાવ્યું છે, કારણ કે લાલકૃષ્ણ અડવાણીની પરંપરાગત બેઠક છે તે ખાસ કરીને કહી શકાય કે તે બેઠક ઉપર અમિત શાહ જ્યારે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો જોડાયા છે। એપીએમસી થી અમિત શાહનો રોડ શોની શરૂઆત થઈ છે। સુરક્ષાનું ખાસ રિહર્સલ સાથે એક ચક્રવ્યૂહ રચવામાં આવ્યો છે। અહીંયા મોટી સંખ્યામાં બહેનો છે કે ભાઈઓ છે જે ભાજપ સમર્થિત છે તે લોકો જોડાઈ રહ્યા છે। ભાજપ આખા સાણંદ એટલે કે ગાંધીનગરને ભગવા રંગે રંગાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે। મારી ડાબી સાઈડનું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે મહિલાઓ છે એટલે કે જે હિન્દુ સંસ્કૃતિની પરંપરા છે કે ગળોને નારિયેળ એટલે કે સ્વાગત કરવા માટે ખાસ કરીને મોટી સંખ્યામાં તે લોકોને અહીંયા બોલાવવામાં આવ્યા છે અને તેને લઈને તેઓ પહોંચી રહ્યા છે। ખાસ કરીને તો કહેવાય કે કેસરી સાફા, કેસરી ખેસ અને મેં ભી ચોકીદારના ટી શર્ટ માત્ર ભગવા રંગે રંગાવવાનો ગુજરાતને પ્રયાસ એટલે કે ભાજપનો સંદેશો છે કે માત્ર ગાંધીનગર લોકસભા બેઠક નહીં, તે વિશ્વની સૌથી મોટી પાર્ટી કેમ ગણવામાં આવે છે, તેનું શું બૂથ મેનેજમેન્ટ છે, તેની સંગઠનની શક્તિ કેટલી છે તે દર્શાવવાનો પ્રયત્ન આ અંતિમ દિવસોમાં ભાજપ કરી રહ્યું છે। જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હોય ત્યારે સ્વાભાવિક છે કે પ્રદેશ નેતૃત્વ છે, તેની સાથે શહેરના હોદ્દેદારો છે કે લોકસભા વિધાનસભાના જે પણ મેનેજમેન્ટના હોદ્દેદારો છે તે દરેક લોકો જોડાયા છે। બસ માત્ર 5 થી 7 મિનિટની અંદર અમિત શાહ અહીંયા પહોંચશે। તેની પહેલા તેના રોડ શોની જે શરૂઆત થઈ છે એટલે કે કાર્યકર્તાઓ છે, ડીજે છે, ગુલાબના પુષ્પોની ફૂલ વર્ષા ખાસ કરીને થઈ રહી છે અને તે પ્રમાણે આપ ખાસ કરીને કહેવાય કે જે છે તે સ્થિતિ પ્રમાણે અત્યારે લોકો આગળ આવી રહ્યા છે। તો જે રીતના કહેવાય તે પ્રમાણે અત્યારે મોટી સંખ્યામાં રોડ શો છે તે અત્યારે આગળ વધી રહ્યો છે। અમિત શાહ છે, અમિત શાહ તેમની પહેલા તેમના સમર્થકો છે, મારી સાથે જગદીશ પંચાલ સહિતના લોકો છે, તેમની સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશ। જગદીશભાઈ, ભાજપ કહે છે સૌથી મોટો રોડ શો, અમિતભાઈ 5 લાખની લીડથી જીતશે, ઉત્સાહ પણ દેખાઈ રહ્યો છે। દુનિયાની સૌથી મોટી પાર્ટીના અધ્યક્ષ જ્યારે ગાંધીનગર લોકસભાના ઉમેદવાર તરીકે જ્યારથી થયા છે ત્યારથી જ ગાંધીનગર લોકસભા સીટ ઉપર ઉત્સાહ છે જ, સાથે સાથે ગુજરાતની 26 સીટ ઉપરનો ઉત્સાહ ખૂબ અદભુત ઉત્સાહ દેખાઈ રહ્યો છે। અત્યારે આપ જોઈ રહ્યા છો ખરા તાપની અંદર